નમસ્કાર, આપ જો રહ્યા છો દિલ્હીનો જનાદેશ। હું છું આપની સાથે કૃષ્ણા અને આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને ઝટકો લાગ્યો છે। મોટા નેતાઓની એક બાદ એક હાર થઈ રહી છે। સૌથી પહેલા મનીષ સિસોદિયાની જંગપુરા બેઠક પરથી હાર થઈ, ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સૌથી મોટો ચહેરો આમ આદમી પાર્ટીનો નવી દિલ્હી બેઠક પરથી તેઓ પરવેશ વર્મા સામે હાર્યા અને ત્યારબાદ સત્યેન્દ્ર જૈનની હાર થઈ છે। જોકે આ બધા વચ્ચે એકમાત્ર નાનકડી એવી રાહત કહેવાય તો એ છે કે આતિશી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીમાંથી તેઓ જીત્યા છે, પરંતુ હજુ પણ અનેક મોટા ચહેરાઓ સૌરભ ભારદ્વાજ હોય, સોમનાથ ભારતીની હાર થઈ ચૂકી છે। સૌરભ ભારદ્વાજ પણ હાર તરફ આગળ વધી રહ્યા છે, કારણ કે સતત તેઓ પાછળ ચાલી રહ્યા છે અને આ બધા વચ્ચે અમાનતુલ્લાહ ખાન કે જેઓ મોટા અંતર સાથે અત્યારે આગળ ચાલી રહ્યા છે, એટલે શક્યતા છે કે તેઓ જીત અપાવે અને એક મોટી રાહત અપાવે આમ આદમી પાર્ટીને। પરંતુ 23 બેઠકો પર આમ આદમી પાર્ટી અત્યારે આગળ અને 47 બેઠક पर भारतीय जनता पार्टी આગળ। सोच भी नहीं सकते उनको वेट करने की। हाँ, बात है हम लोग करने भी मैं पी गया और हरियाणा के बेटा हरियाणा का। अरे बताइए बेटा क्या हुए तुम किस किस के बेटे हो? पहले बताओ तुम किस किस के बेटे हो? हरियाणा। कहाँ से तुम बताओ आए हो बेटा बन के? तुमने दिल्ली को बर्बाद किया, पंजाब को बर्बाद करो। अब जाके पंजाब वालों को नसीब, तुम्हारे वहाँ पंजाबी ना तुम्हारा बाजा बजाएंगे। हाँ। बिहार का बेटा, अब बिहार को लंदन पेरिस बनाऊंगा। बिहार में फ्री बस। से क्या कहेंगे माँ यमुना से मैं माफी मांगना चाहता हूँ। जेल में बनाओ, जेल में। ये झाड़ू से डूबी और इस झाड़ू से तुझे मोर बना के दे देंगे। और यमराज आ चुके हैं, तुझे ले जाने वाले हैं। जिन बहनों के, जिन बेटियों के पति चले गए, उन्हीं का तुमको बद्दुआ लगा है, उन्हीं का बद्दुआ लगा है और तुम्हें उन्होंने ही बर्बाद किया है। और तुम उनके पतियों को वापस नहीं दे सकते हो, ना उनके भाई को वापस दे सकते हो। इसीलिए तुम्हारे को जनता ने लताड़ दिया। जेल में बिल्डोजर पे जाओगे वैसे ही जाओगे? वैगनार में पहली वाली में क्या है में जाओगे बिल्डोजर पे? पंजाब जा रहा हूँ भाई साहब। देख सकते हैं कि अरविंद केजरीवाल का डमी चेहरा बना करके एक शख्स यहाँ पे आया हुआ है भारतीय जनता पार्टी के मुख्यालय के सामने। अपने गले में दारू की बोतल लटकाए हुए है। ये कहीं न कहीं जो शराब नीति थी आम आदमी पार्टी की, उसका सिंबल है। और साथ ही साथ झाड़ू को जमीन पे रख के रेस्ट इन पीस की मुद्रा में ये मैसेज देने की कोशिश कर रहा है और खास करके खुद केजरीवाल बन करके तमाम सारा वक्तव्य देता हुआ नजर आ रहा है। तो लोग अपने अपने तरीके से भारतीय जनता पार्टी के मुख्यालय के सामने भारतीय जनता पार्टी के जो सपोर्टर्स हैं वो कहीं न कहीं इस जीत को सेलिब्रेट कर रहे हैं, काफ़ी खुश हैं और कहीं न कहीं अरविंद केजरीवाल के जाने पर खुशी भी व्यक्त कर रहे हैं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। તો આ કટાક્ષ થઈ રહ્યા છે રમૂજી રીતે, પરંતુ કેજરીવાલના સુપડા દિલ્હીમાંથી સાફ થઈ ગયા છે અને આ વખતે ઝાડુનો જાદુ નથી ચાલ્યો દિલ્હીમાં। સતત 3 વખત મુખ્યમંત્રી બન્યા, 2015માં, 13માં, 15માં, 20માં, પરંતુ આ વખતે તેઓ પોતે પોતાની સીટ પરથી જ હારી ગયા છે। ચર્ચામાં આપણે આગળ વધીશું। આપણી સાથે ઋત્વિક પટેલ જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ છે અને જયેશ ઠકરાર આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે। ઋત્વિજભાઈ, સૌથી પહેલા તો એ કે 3 વખત નરેન્દ્ર મોદી દિલ્હી જીતી શક્યા હતા, દેશ જીતી શક્યા હતા, પરંતુ દિલ્હી નહોતા જીતી શક્યા। પણ અટલ બિહારી વાજપેયી જે કહ્યું હતું કે સૂરજ निकलेगा, અંધેરા છટેगा, કમલ ખીલેगा, આખરે દિલ્હીમાં પણ કમળ ખીલ્યું છે ખરું? બિલકુલ, તમે જુઓ તો 2013ની ચૂંટણીમાં અમે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનેલા, અમે 32 બેઠકો જીત્યા હતા અને આમ આદમી પાર્ટી 28 બેઠકો અને થોડી ઘણી સીટો કોંગ્રેસ જીતેલી, પરંતુ ત્યારે પણ એ લોકો એક અનૈતિક ગઠબંધન કરીને ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખ્યું અને ત્યારબાદ તો તમે જાણો છો કે કઈ રીતે જૂઠની પરંપરા ચાલી અને કઈ રીતે મફતની રેવડી કલ્ચર આવ્યું અને લોકોને ભ્રમમાં લાવવાનો પ્રયાસ કેજરીવાલે 10 વર્ષ સુધી કર્યો। પરંતુ ત્યારબાદ જે રીતે કરુણ પ્રકાશ થયો માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં, જ્યારે તમે કીધું એ પ્રમાણે અમે 3 વખત દેશ જીત્યા અને અન્ય રાજ્યો પણ જીત્યા, ત્યારે લોકોને પણ આ વખતે એ ફીલ થયું કે જ્યારે સ્ટેટમાં અને સેન્ટરમાં બંને જગ્યાએ ડબલ એન્જિનની સરકાર હોય તો વિકાસના કામોને ગતિ મળે છે। અહીંયા તો મૂળભૂત સુવિધાઓના જ પ્રશ્નો હતા અને એમાં અધૂરામાં પૂરું ભ્રષ્ટાચારની એક પછી એક હારમાળા હતી। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી બધા જેલમાં હોય
અને એ સરકાર પાસેથી પ્રજા શું અપેક્ષા રાખે? એટલે પ્રજાનો પણ મોહભંગ થયો હતો અને એ તમે જોઈ શકો છો કે કેજરીવાલ હાર્યા છે, મનોજ સિસોદિયા હાર્યા છે, સત્યેન્દ્ર જૈન હાર્યા છે, મને ખબર નથી, પરંતુ સૌરવ ભારદ્વાજ પણ મેં જ્યારે છેલ્લા આંકડા જોયા ત્યાં સુધી પાછળ ચાલી રહ્યા હતા, એટલે એ પણ અમારા ખ્યાલથી ચૂંટણી હારશે. સોમનાથ ભારતી ચૂંટણી હાર્યા છે. એટલે તમે જુઓ તો કોઈ એમનો મોટો ચહેરો એવો નથી કે જે ચૂંટણી જીત્યો હોય. એટલે મને લાગે છે કે પ્રજાએ ખૂબ યોગ્ય નિર્ણય કર્યો છે, એમનું ભવિષ્ય યોગ્ય હાથોમાં આપ્યું છે. પણ તમને લાગે છે કે જવાબદારી હવે વધી જશે? કારણ કે અત્યાર સુધી તો એવું હતું કે અરવિંદ કેજરીવાલ અને એમના એલજી સાથેના, એમના બ્યુરોક્રેટ સાથેના એમસીડીમાં જે વારંવાર કલેશ સામે આવતા હતા અને એ કહેતા હતા કે અમને કામ કરવા દેવામાં નથી આવતા કેન્દ્ર સરકારના ઇશારે. તમારી પાસે હવે આવું કોઈ બહાનું નહીં રહે? જો અમારે કોઈ બાના કાઢવા પણ નથી. લોકોની અપેક્ષા ખૂબ મોટી છે ભારતીય જનતા પાર્ટી ઉપર, અને ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ મોટી જવાબદારી પણ છે. 27 વર્ષ પછી એક તો લોકોની સેવા કરવા માટેની તક મળી છે, બીજું કે આ 27 વર્ષોમાં જે ખાડા પડ્યા છે, એટલે કે દિલ્હીમાં જે વિકાસના ખાડા પડ્યા છે, પૂરવાનું કામ કરવાનું છે, વિકાસની ગતિ પાછી લાવવાનું કામ કરવાનું છે, લોકોના પ્રશ્નોને હલ કરવા માટેનું કામ કરવાનું છે, અને એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સજ્જ હોય છે. મેં કહ્યું એ પ્રમાણે થોડાક જ દિવસોમાં જ્યારે સરકારનું ગઠન થશે, મુખ્યમંત્રી શ્રી અને બાકીના બધા જ લોકો, ચૂંટાયેલા સભ્યો અને અમારું સંગઠન એ સાથે મળીને એ દિલ્હીના વિકાસ માટે અને દિલ્હીના પ્રજાના પ્રશ્નોને વાચા આપીને હલ કરવા માટે તત્પર રહેશે, આગળ વધશે. અને મેં અગાઉ પણ કહ્યું હતું એ પ્રમાણે અમારું જે સંકલ્પ પત્ર છે, એ સંકલ્પ પત્રના બધા જ સંકલ્પો અક્ષરશ એનું પાલન થાય અને ચરિતાર્થ થાય એ દિશામાં અમે પરિશ્રમ કરીશું. ઓકે હેમાંગભાઈ, સૌથી મોટા કારણ કે આ જે પરિણામ આવ્યા છે, એવું નથી કે આ દિલ્હીમાં પરિણામ આવ્યા એટલે એની અસર માત્ર દિલ્હી પૂરતી જ સીમિત રહેવાની છે. દેશની રાજનીતિમાં પણ એની અસર થવાની છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં સારું પ્રદર્શન કર્યું અને પછી ધીમે ધીમે જે રીતે પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી, ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ એકબીજા પર કાદવ કીચડ ઉછાળવા લાગ્યા. અને આજે ઓમર અબ્દુલ્લાએ પણ કહ્યું કે અંદર એટલા બધા લડો કે એકબીજાને સમાપ્ત કરી દો. અને આ વસ્તુ એક રીતે ભલે કહી એમને, પરંતુ સંકેત છે ઘણા બધા. તમને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન જે અત્યારે તો લગભગ ખતમ થઈ ગયું દેખાઈ રહ્યું છે, અને આ એક પરિણામ બાદ, આ આમ આદમી પાર્ટીની મોટી હાર બાદ હજુ એ વધારે ગર્તામાં ધકેલાઈ જશે એટલે પૂરું? સૌપ્રથમ અમારી જે સૌથી મોટી વિડંબના ગણો અથવા તો તકલીફ ગણો કે અમારા માટે જે ચેલેન્જ ગણો એ છે કે સમાન વિચારધારા ધરાવતા જે પક્ષો છે, એ પક્ષો જે છે એ લોકો ભેગા થયેલા હોય છે. અને અમારું ગઠબંધન જે છે એ સાચી લોકશાહીની પદ્ધતિ મુજબ ચાલી રહ્યું છે. ધારો કે ગુજરાતની અંદર સીટો અમારે વધારે હતી આમ આદમી પાર્ટીને, એકબીજાને જ ખતમ કરી નાખવાના. હું એ જ વાત આખી ક્રિષ્ના આપને કરી રહ્યો છું કે ગુજરાતની અંદર જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીને 2% ઓછું વોટ શેરિંગ, એટલે કે નોટા કરતાં પણ ઓછા વોટ જ્યારે મળ્યા હોય, આ પરિસ્થિતિની અંદર લોકસભામાં એમનું કોઈ સહેજ પણ એક વજૂદ નહોતું, છતાં પણ અમે અમારી 2 સીટ એમને આપી. એક સીટ ભરૂચની જે અમારી પરંપરાગત સીટ હતી, અને ભાવનગરની જે અમારા પ્રમુખ જ્યાંથી આવે છે, આદરણીય શક્તિસિંહજી ગોહિલ અત્યારે રાજ્યસભાના સદસ્ય છે. આ 2 સીટ આપવાનું કારણ એકમાત્ર એ હતું કે ગઠબંધનનો ધર્મ અમે જાળવીએ. અહીંયા સ્વાભાવિક છે અમારી જોડે વધારે સીટો હતી અને છતાં પણ અમે આપ્યું. એ જ પ્રમાણે થયું શું, હરિયાણાની અંદર આમ આદમી પાર્ટીએ અમારી જોડે ગઠબંધન ના કર્યું અને કેજરીવાલજીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેલમાંથી મુક્ત કરાયા. હરિયાણા ઇલેક્શનની અંદર એમણે પ્રચાર કર્યો. અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એમાં 20 જેટલી સીટો એવી છે કે જેમાં કોંગ્રેસના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. તમે આપની 23ની અંદર 20 ઉમારો તો 43 સીટો થઈ જાય. અહીંયા એ જ વસ્તુ અમને નડ્યું ક્યાં? હરિયાણાની અંદર. હરિયાણામાં આ જ પ્રસંગ બન્યો. એટલે જે શીખ લેવાની હતી એ દિલ્હીની અંદર, બિલકુલ દિલ્હી અને 100% ગુજરાતમાં પણ જે હરિયાણાના છેલ્લા ઇલેક્શનની વાત કરીએ તો જે શીખ લેવાની હતી આમ આદમી પાર્ટીએ લેવાની હતી. બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું, એનો મતલબ એ નથી કે એમણે કરેલા ભ્રષ્ટાચાર જે છે એને અમે સમર્થન આપતા હતા. એમણે કરોડોનો શીશ મહેલ બનાવ્યો તો એ શીશ મહેલને અમે સમર્થન આપતા હતા એવું તો હતું જ નહીં. એમણે શરાબ ગોટાળો કર્યો તો એની અંદર એમને બહાર આવવાનું હતું. એમની જાતે જે અન્ના હજારે આજે બોલી રહ્યા છે કે ભાઈ આરોપો થયા છે તો તમારા ઉપર આરોપો ખોટા છે, તમારે સિદ્ધ કરવો જોઈએ. એટલે અમે આ બધાની બાબતથી દૂર રહ્યા છીએ. છતાં પણ કોંગ્રેસનો અમે સીટો નથી મેળવી શક્યા, એ સનાતન સત્ય છે.
કોંગ્રેસનો વોટ શેર વધ્યો છે એ પણ સનાતન સત્ય છે. આગળ હવે અમે જોઈશું, પરંતુ સમગ્ર દેશની રાજનીતિની અંદર આનું મને લાગે છે કે બહુ મોટો ફરક નહીં પડે, કારણ કે જે બે મુખ્ય પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને હવે માત્ર કોંગ્રેસ જ રહી છે, જે આમ આદમી પાર્ટી પોતાની જાતને રાષ્ટ્રીય પાર્ટી ગણાવતું હતું, એનો કદાચ હવે અંતની શરૂઆત ઠીક છે, પણ અહીંયા તો તૃણમૂલ કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી હોય, એમણે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો, કોંગ્રેસ માટે પ્રચાર નહોતો કર્યો, અને એટલા માટે ઇન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે. જયેશભાઈ પાસે જઈએ. જયેશભાઈ, જે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીનો જન્મ થયો હતો, એ જ ભ્રષ્ટાચારના આરોપમાં કારણે તેમને અત્યારે આ ભોગવવું પડ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થાય, કારણ કે સવાલો તો એ પણ ઉઠી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં આખું જે રીતે આખું દિલ્હીમાં દારૂ લીકર કૌભાંડના આરોપ લાગ્યા અને ત્યારબાદ એક બાદ એક નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા, એટલે આ જે ચૂંટણી થઈ એ સમાન સ્તરે નહોતી થઈ, લેવલ પ્લેઇંગ ફિલ્ડ નહોતું. તો આ જે હાર થઈ છે એ માત્ર એન્ટી ઇન્કમ્બન્સીના કારણે થઈ છે, લોકલાઇઝ મુદ્દાઓને કારણે થઈ છે, કે પછી વ્યાપક સ્તરે ઘણા બધા મુદ્દાઓ કામ કરી ગયા છે? પ્રીતિ, એક જ મુદ્દો છે, અને કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, તમારી ગઠબંધન જો તમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કર્યું હોત તો પરિસ્થિતિ અલગ હોત. આ જ વસ્તુને તમે લોકસભાની ચૂંટણીમાં મૂલવી જુઓ કે જો ઇન્ડિયા ગઠબંધન ના બન્યું હોત તો ભાજપને કેટલું નુકસાન થયું હોત અને કેટલી સીટો વધુ મળી હોત. પણ તમને લાગે છે કે તાર્કિક રીતે શક્ય હતું, જયેશભાઈ, સોરી, પણ જે કોંગ્રેસને છેલ્લી 2 ટર્મથી 0 સીટ મળી રહી છે, છેલ્લી 2 ટર્મથી જે કોંગ્રેસને હરિયાણામાં એમણે ફળ ભોગવવું પડ્યું. એ લોકોએ પોતાની મર્યાદા સમજવાની જરૂર છે કે ભાજપ અત્યારે એટલું પ્રભાવશાળી છે કે તમે બધા જ ભેગા થાવ તો પણ તમે ભાજપને પડકાર ફેંકી શકો છો. આમ છતાં આવી ક્રુશિયલ સિચ્યુએશનમાં પણ જો તમે સાથે ના રહી શકતા હો તો તમારે હાર ભોગવવા સિવાય બીજું શું આવે. હવે રહી વાત બીજી ઇન્ડિયા ગઠબંધનના ભવિષ્યની, તો દેશમાં કોઈ પણ ગઠબંધન એ સફળતાને આધારિત હોય છે, અરસપરસના ફાયદાને અનુરૂપ હોય છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધને સારું પરિણામ કરી બતાવ્યું, ભલે એમની જીત ના થઈ લોકસભામાં, ત્યારે એવું કહેવાતું હતું કે હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો એ આગામી રાજનીતિનું ભવિષ્ય નક્કી કરશે, પરંતુ ભાજપે પ્રૂવ કરી દીધું. એમણે તરત જ બેકફૂટ ઉપર જઈ અને જે પોતાની નવી સ્ટ્રેટેજી કરી, સંઘ મેદાનમાં આવી ગયું, હરિયાણામાં એમણે જીત મેળવી, મહારાષ્ટ્રમાં જીત મેળવી, તો એના કારણે ફરી એ લોકો વધુ સશક્ત થઈ રહ્યા છે. આ સનાતન સત્ય છે, આ વાસ્તવિકતા છે. એટલે ઇન્ડિયા ગઠબંધનનું જે અલાયન્સ છે એમાં ઓમાર અબ્દુલ્લાએ બહુ સાચું કહ્યું છે કે હજુ લડી મરો ને, હજુ લડો, તમે કપાઈ જશો તમે. અને એટલે જ જુઓ કે જેવી એક હાર થઈ, મહારાષ્ટ્રમાં હાર થઈ કે હરિયાણામાં હાર થઈ, તમે ઉત્તર પ્રદેશમાં ના જે યાદવ છે એમનું સ્ટેટમેન્ટ જુઓ, અખિલેશ યાદવનું, તો એ પણ ઇન્ડિયા ગઠબંધનની વિરોધમાં ઘણું બધું બોલે છે. મમતા બેનર્જી પણ ઘણું બધું બોલે છે. તો આ પરિસ્થિતિ બતાવે છે કે તમે જ્યારે સતત પરફોર્મન્સ સારું નહીં કરો ત્યારે ભાજપ વધુ મજબૂત થશે. બિલકુલ મોટા સમાચાર મળી રહ્યા છે, અને મોટા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગ્રેટર કૈલાશ બેઠક પરથી સૌરવ ભારદ્વાજ પણ હારી ગયા છે, એટલે તમામ મોટા નેતાઓ, તમામ મોટા ચહેરાઓ હારી રહ્યા છે. ગ્રેટર કૈલાશથી સૌરવ ભારદ્વાજ, જેમની પાસેથી એક આશા હતી કે તેઓ જીતી શકે છે, તેઓ પણ હારી ચૂક્યા છે, અને ભારતીય જનતા પાર્ટીના શિખા રાયની અહીંયા જીત થઈ છે. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. માત્ર આતિશીને બાદ કરતા આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ હારી ચૂક્યા છે, તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે આ વખતની ચૂંટણીમાં, અને એટલા માટે એક મોટું કારણ છે કે આમ આદમી પાર્ટીનો આ ચૂંટણીમાં દિલ્હીમાં રકાસ થયો છે. અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, મનીષ સિસોદિયા અને હવે સૌરવ ભારદ્વાજની પણ હાર થઈ છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે. સૌરવ ભારદ્વાજ શરૂઆતમાં ગ્રેટર કૈલાશ બેઠક પરથી જ્યારે વરણો આવવાની શરૂઆત થઈ હતી ત્યારે તેઓ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે પરિણામ સ્પષ્ટ થઈ ચૂક્યા છે, અને ગ્રેટર કૈલાશ બેઠક પરથી સૌરવ ભારદ્વાજની હાર થઈ છે. એક એવો ચહેરો આમ આદમી પાર્ટીનો કે જેઓ કટાક્ષ કરતા હતા, પ્રહાર કરતા હતા ભારતીય જનતા પાર્ટી પર ખુલીને,
તેમની હાર થઈ છે. આપના મોટા નેતા દુર્ગેશ પાઠકની પણ હાર થઈ છે. માત્ર એક રાહત હોય તો એ છે કે મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી જીતી ગયા છે. થોડા સમય માટે તેમણે મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી, પરંતુ તેઓ જીતવામાં સફળ રહ્યા છે. બાકી અન્ય તમામ ચહેરાઓ હાર્યા છે. ગોપાલ રાયની અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, ગોપાલ રાય આગળ ચાલી રહ્યા છે, પરંતુ પરિણામો સામે આવે ત્યારે ખબર પડશે. અમાનતુલ્લાહ ખાન પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે, પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે આ વખતે, અને આ વખતે જાડુનો જાદુ નથી ચાલ્યો. અને ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. ઈસુદાનજી, સ્વાગત છે આપનું સંદેશમાં. ખૂબ મોટો રકાસ થયો છે આમ આદમી પાર્ટીનો. સતત 3 વખત સારું પ્રદર્શન રહ્યું આપનું, અને આટલા ખરાબ સ્તરે આવી ગઈ, શું કારણ લાગે છે? કૃષ્ણાબેન, ખરાબ સ્તરે નથી આવી. દિલ્હીની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એમાં 44% આમ આદમી પાર્ટી છે ને 46% ભાજપ છે. સામે 11% બીજા પક્ષોને મળ્યું છે. એટલે દિલ્હીની જનતાએ તો ભાજપને 46% જ્યારે 54% એની વિરુદ્ધમાં આપ્યું છે, પહેલી વસ્તુ. બીજું કે સરકારોમાં જે પણ અત્યારે અમને દિલ્હીની જનતાએ જે ચુકાદો આપ્યો છે એ શિરોમાન્ય છે. લોકશાહીમાં હંમેશા જનતાનો ચુકાદો અગત્યનો હોય છે, અને અમને વિપક્ષની ભૂમિકા આપી છે તો વિપક્ષમાં કામ કરીશું. સત્તામાં ન હતા ત્યારે કામ કરતા હતા, સત્તા મળી તોય સારું કામગીરી કરી, અને સત્તા ન મળશે ત્યારે પણ વિપક્ષમાં કામગીરી કરી છે. બીજી વાત. ત્રીજું કે જે રીતે અરવિંદ કેજરીવાલજીએ કામની રાજનીતિથી શરૂઆત કરી હતી, મને લાગે છે કે બાળકોના ભવિષ્ય ઉપર પહેલી વખત એક પ્રશ્નાર્થ ચિહ્ન આવશે કે હિન્દુસ્તાનમાં એક મુખ્યમંત્રી હતા જે કામની રાજનીતિથી આગળ વધતા હતા, એની જગ્યાએ ગાલી ગલોચ, ગુંડા પાર્ટી, રૂપિયા પાર્ટી અને જાતિ ધર્મની રાજનીતિ છે એ હાવી થઈ છે. એ દેશ માટે દુઃખકારક છે. ચોથી વસ્તુ કે તમે જુઓ કે આ લોકો એવું કહે છે કે ડબલ એન્જિનની સરકાર આવી દિલ્હીવાસીઓના દિલમાં. અરે ભાઈ, 80% તો તમે એલજી થ્રુ તો કબજો જ રાખીને બેઠા હતા. મુખ્યમંત્રીનો પણ અધિકારીઓ બદલી પણ પાવર નહોતો, મુખ્યમંત્રીને સાંભળતા પણ નહોતા. છતાંય અરવિંદજીએ ખૂબ કામ કર્યું, અને અરવિંદજીની સામે ઈડી, સીબીઆઈ એજન્સીઓ, ઇન્કમ ટેક્સ, ચૂંટણી પંચ, દિલ્હી પોલીસ બધા લોકો લગાડી દીધા હતા. અને ખાસ કરીને રૂપિયા બેફામ પ્રવેશ વર્મા કિલોમીટરની લાઈનોમાં મહિલાઓને 2500 રૂપિયા આપે, ચૂંટણી પંચ આંખો બંધ રાખે. પછી મતદારોમાં ફરજીવાળા કરવા, ચડાવી દેવા, કાપી નાખવા, આ બધા કરવા છતાંય 44% વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે. 44% વોટ મળ્યા તમે કહી રહ્યા છો, પણ એમ તો ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પણ 38% વોટ મળ્યા હતા, પણ 8 જ બેઠકો મળી હતી. એટલે વોટ શેરથી તો આપણે સંતોષ માની શકીએ તો ઠીક છે, પણ એનાથી સત્તા નથી મળતી. પણ અરવિંદ કેજરીવાલ જે દિલ્હી મોડલ તમે આખા દેશ સમક્ષ મૂક્યું, જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત મોડલ મૂક્યું, એવી રીતે દિલ્હી મોડલ તમે આખા દેશ સમક્ષ મૂક્યું, અને દિલ્હીથી પંજાબ અને પછી ગુજરાતમાં પણ તમને 12% વોટ મળ્યા, તમે નેશનલ પાર્ટી બની ગયા. પરંતુ એ જ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ, આતિશી સિવાયના તમામ મોટા નેતા, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, જેમનું શિક્ષણ મોડલ તમે આખા દેશ સમક્ષ મૂક્યું હતું, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી, સૌરવ ભારદ્વાજ સહિતના તમામ મોટા નેતાઓ હારી ચૂક્યા છે. તો આ તમે શું સમજો છો આ જનાદેશને? આ જનાદેશને જો જનાદેશ જે પણ આવે એમાં એવું નથી કે પહેલી વખત અરવિંદજી હાર્યા હોય. ઇન્દિરા ગાંધીજી પણ હાર્યા હતા, પ્રધાનમંત્રી હતા, ને ભાજપના ઉત્તરાખંડના મુખ્યમંત્રી હાર્યા હતા, મમતા બેનર્જી હાર્યા હતા. હાર જીત ચૂંટણીમાં હાલતી જ રહેવાની છે, અને એકાદ રાજ્ય જાય કે એકાદ રાજ્ય આવી જાય એમાંથી કોઈ પાર્ટીને, આ રાષ્ટ્રીય સ્તરની પાર્ટી છે. હવે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી દિલ્હીના, હવે દિલ્હીમાંથી રાષ્ટ્રીય ફલક ઉપર જઈ શકશે ઉલટાનો. પણ મારી એક વાત બેન કહેવા માંગુ છું ભાજપને કે તમે ગુજરાત જેવું ત્યાં ન કરતા, મહેરબાની કરીને. અહીંયા જે તમારી સરકારી સ્કૂલો બંધ કરીને ભાજપના નેતાઓની ખાનગી કરી નાખી, એવી ત્યાં કરતા નહીં. જ્યાં અહીંયા ફ્રી નથી આપતા, ત્યાં 300 યુનિટ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો છે એ આપજો. અહીંયા તમે હોસ્પિટલો સરકારી હતી એ ઉદ્યોગપતિઓને તમારા મિત્રોને આપી દીધી, એ ત્યાં આપી ન દેતા પ્રાઇવેટને. તમે દિલ્હીના જે ઝૂંપડપટ્ટીઓ છે એને તોડી ન નાખતા, મહેરબાની કરીને. અને મહિલાઓને બસ સુવિધા ફ્રી મળે છે ને, ચાલુ રાખજો. અને 2500 રૂપિયા તમે વાયદો કર્યો છે ને કે દિલ્હીની મહિલાઓને આપીશું, તો એ ગેરંટી પૂરી કરજો. મારી વિનંતી છે. ગુજરાતમાં તમે કરવાના નથી, અને ત્યાં નિર્વસ્ત્ર જે પરેડો છે, પરેડો મહેરબાની કરીને ના કાઢતા. દિલ્હીની જનતાને પણ ભાજપની ખબર પડશે. 27 વર્ષ પહેલા તો ભાજપ અલગ હતી, અત્યારે ભાજપ કેવી છે ખબર પડશે. બધી પ્રાઇવેટ સ્કૂલો, સરકારી સ્કૂલો પ્રાઇવેટ કરી નાખશે,
મોલા ક્લિનિક બંધ કરી દેશે, મહિલાઓને બસ સુવિધાઓને જે આપવામાં આવે છે બધું બંધ કરી દેશે. જોજો તમે ટૂંક સમયમાં. પણ અને હા, એ પછી ઈશુદાનભાઈ. આયુષ્યમાન કાર્ડ ચાલુ કરશે. અહીંયા જે ફરજીવાળા ગુજરાતમાં કરે છે એ ટેન્ટ ત્યાં ચાલુ કરશે અને અચ્છા. લોકોને મારી નાખશે. અચ્છા, પણ આ હા. જોઈ લેજો. ઓકે. એટલે દિલ્હીની જનતાને પણ મારી વિનંતી છે કે તમે ભાજપને જોઈ નથી, આ ભાજપને જરા જોઈ લેજો એટલે ખબર પડશે તમને. અચ્છા, પણ સત્તા પરિવર્તન એ સ્વસ્થ લોકતંત્રનું પણ જે છતાંય ઉદાહરણ દિલ્હીની છે. જનતાએ જે પણ ચુકાદો હા, આપ્યો છે, એ ઓકે, શિરોમાન્ય છે. ઓકે, પણ એ ગુજરાત હોય કે પછી એ દેશની રાજનીતિ હોય કે ઘણા બધા રાજ્યો કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એક વખત સત્તામાં આવે છે પછી એ વિપક્ષ માટે બહુ કાઠું બની જાય છે. તો તમને નથી લાગતું કે દિલ્હીમાં હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે સત્તા ગઈ છે તો આમ આદમી પાર્ટીના અસ્તિત્વ પર, ઓવરઓલ અસ્તિત્વ પર ઘણો મોટો પડકાર બની રહેશે અને ટકાવી રાખવાનો? નહીં, એવું નથી બેન. જો તમે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ ને છત્તીસગઢ ત્રણેય ચૂંટણીઓ ભાજપ હારી ગયું હતું અને 4 મહિના પછીની ચૂંટણી લોકસભામાં આવી જે જીતી ગયું. ચૂંટણીઓ હારજીત તો થતી જ રહેવાની છે. આજે અમારી પણ ક્યાંક ભૂલો હશે, એન્ટી ઇન્કમ્બન્સી હશે તો એને પણ સુધારવામાં આવશે. અમને પણ પ્રજાએ જે ચુકાદો આપ્યો છે તો કંઈક એમાં વધારે સુધારવાની કોશિશ કરીશું. અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી આખા રાષ્ટ્રીય પાર્ટી છે, રાષ્ટ્રીય સ્તરની પાર્ટી છે. એ આખા દેશમાં અહીંયા 12 ઓલ ઓવર 14% મત મળ્યા છે ને સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં 25% મત મળ્યા હતા. 5 સીટ પણ મળી હતી. 40 ઉપર સેકન્ડ નંબરે રહ્યા હતા. એટલે આમ આદમી પાર્ટી એની વિચારધારા આખા દેશમાં ફેલાઈ ચૂકી છે અને એ વિચારધારા આગળ વધશે. એકાદ રાજ્ય આવશે જશે, ક્યાંક થોડે ઘણા 2% ઓછા મળ્યા, અમે જે ભૂલ હશે સુધારીશું. પણ દિલ્હીની જનતાને ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે. મારી વિનંતી છે કે ભાજપ એ ખરા ઉતરે. જેમ રાજસ્થાનમાં 450 નો ગેસ સિલિન્ડર પછી ઠેંગો બતાવ્યું એવું પણ ન એ તો ઠીક છે, કરશે. હા, પણ આપણે તો આમ આદમી પાર્ટી પર વાત કરી રહ્યા છીએ. ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટીનું જે શરૂઆત ઉદય હતી એ રાજનીતિમાં એક બદલાવના સ્વરૂપે થઈ હતી કે અલગ પ્રકારની રાજનીતિનો ચીલો અમારે ચાતરવો છે. એ ઉદ્દેશથી આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ હતી અને 2 ટર્મ તમને મળી પણ ખરી. પણ છેલ્લા 5 વર્ષમાં જે શરૂ થયું એ સત્તાધીશો સાથે, કેન્દ્ર સરકાર સાથે, એલજી સાથે, બ્યુરોક્રેટ સાથેના ઘર્ષણ અને એમસીડી તમારા હાથમાં હતી 2022માં તમને મળી. પણ તેમ છતાં જે એકદમ લોકલ મુદ્દાઓ હતા, એ ગટરના પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ હતા, ખરાબ રસ્તાના મુદ્દા હતા. એક મોટું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે આ જ નાના સ્થાનિક સ્તરના મુદ્દા હતા એમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું અને એના કારણે આમ આદમી પાર્ટીની હાર થઈ છે. બીજો મુદ્દો એ પણ છે કે આમ આદમી પાર્ટીમાં એક આઈડેન્ટિટી પોલિટિક્સ. એમસીડી તો હમણાં હા, જવાબ આપી દો એકનો. નહીં, 15 વર્ષથી ત્યાં ભાજપ એમસીડીમાં હતું. એમસીડી તો હમણાં આવી હતી આમ આદમી પાર્ટી પાસે. પણ ભાજપ છે એ એલજી થ્રુ કામ જ નહોતું કરવા દેતું. તમે વિચાર કરો કે અમે ગેરંટી આપીએ કે ભાઈ અમે ગેરંટી આપી છે 2100ની, તો એ 2100ની ગેરંટી ખોટી આમ આદમી પાર્ટી આપે, પણ એ 2500ની આપી શકે. અમે 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 ટેબલ લગાડીએ ગેરંટી કાર્ડ વેચવા માટે એટલે એ પોલીસ આવે, દિલ્હી પોલીસને ઉપાડીને લઈ જાય અને પ્રવેશવરમાં 2500 રોકડા આપે 1 કિલોમીટર મહિલાઓને, તો એ ચૂંટણી પંચ જુએ નહીં. આ ચૂંટણી પંચની આવા ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં આટલો નબળો ચૂંટણી પંચ, આટલો ભાજપનો એજન્ટ ક્યારેય જોયો નથી. ભવિષ્યની પેઢી આવશે એ યાદ કરશે. પણ કહેવાનો મતલબ એ છે કે જે પણ ચુકાદો જનતાએ આપ્યો છે શિરોમાન્ય છે. આંદોલનથી નીકળેલી પાર્ટી છે. અરવિંદ કેજરીવાલજી કોઈ સત્તાના ભૂખ્યા નથી. એ ફરીથી રાખમાંથી પાછા ઊભા થશે. એમ કોઈ માનતું હોય કે આ પાર્ટીને એક રાજ્યમાં 2% ઓછા મત મળ્યા એટલે પાર્ટીનું અસ્તિત્વ પૂરું થઈ જશે, નથી કાંઈ ફરક નથી પડવાનો. ઉલટાનો એક વસ્તુ એ થશે કે ત્યાં ભાજપ વાળા સતત એલજી થ્રુ કામ નહોતા કરવા દેતા. હવે કરજો દિલ્હીવાસીઓના કામ. તમે એલજી તમારો છે, કેન્દ્ર તમારી છે, પોલીસ તમારી છે, મુખ્યમંત્રી તમારો છે, કરી બતાવજો કામ. તમે કામ કરતા તો આવડતું જ નથી. તમે લૂંટ ચલાવી શકો છો, લૂંટ ચલાવજો હવે કે કામ કરશો તો અલ્ટિમેટલી અરવિંદજી અને મનીષજી તો હવે આખા દેશમાં પ્રચાર પ્રસાર કરી શકશે પાર્ટીનો. અને અમને બહુ વિશ્વાસ છે કે ખૂબ સારો પરફોર્મ આગામી સમયમાં દેશ લેવલે આમ આદમી પાર્ટી કરશે. ઠીક છે સુદાનભાઈ અને જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને આ દિલ્હીના જંગમાં ભારતીય જનતા પાર્ટીને ફતેહ મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસનું તો ફરી એક વખત એનું એ પુનરાવર્તન થયું છે. 0 બેઠક મળી, પરંતુ હવે એક આશાનો સંચાર કોંગ્રેસમાં ભલે નાનો તો એ થયો છે કે જ્યારે આમ આદમી પાર્ટી ખતમ થઈ છે તો તેમને ફરી પાછું ઊભું થવાનો સ્પેસ મળશે, પરંતુ ચર્ચાઓ થતી રહેશે, ફરી પાછા આરોપ પ્રત્યારોપ પણ ચાલશે.